સુરત જિલ્લામાં ગઈકાલે સાંજે ત્રાટકેલા વાવાઝોડાએ ખેડૂતોને મોટું નુકસાન. પાક લેવાના સમયે આંબા પરથી મોટી સંખ્યામાં કેરીઓ ખરી. વલસાણા ખાતે આંબાની વાડીમાં ભારે નુકસાન. દેસાઈ પરિવારની વાડીમાં આશરે 2200 આંબાના વૃક્ષો, 350 થી 400 મણ આંબા પાકવાની આશા હતી. વાવાઝોડાના કારણે 80 થી 90% કેરીઓ ખરી પડી. વર્ષભરની મહેનત પર પાણી. ખેડૂતો આર્થિક નુકસાનથી લાચાર. અમે કેરી માટે અહીંયા વેપાર કરવા આવીએ છીએ દર વર્ષે. પછી અમે વાડી રાખી છે રમેશભાઈની, દેસાઈની વાડી. એમને અમને ઝાડવા કીધેલા 2000 થી 2200 ઝાડવા, બરોબર. તે ગઈકાલે ગુરુવારના દિવસે 19 તારીખના રોજ સાંજે 8 વાગ્યા પછી વાવાઝોડુંનો વંટોળ આવ્યું. એમાં આ કેરી બધી ખરી પડી. અમુક ઝાડવા પડી ગયા છે, અમુક ડાળા મેન મોટા પાટ ભાંગી ગયા છે. તે ખર્ચો ઘણો થયો છે અને નુકસાન ઘણું થયું છે સાહેબ. અંદાજે કેટલું હોઈ શકે? અંદાજે કેરી થાય અમારા અંદાજે 400 થી 350 થી 400 મણ. કેટલા રૂપિયા થઈ શકે છે? હવે રૂપિયાની અત્યારે 1000 રૂપિયા મણ મિનિમમ ગણીએ ને તો 4 થી 4.5 લાખ.